નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો આપણે કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ, કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, પહેલી વાત તો એ કે એ લોકોથી હંમેશા દૂર રહેજો જે લોકો તમારી સામે તમારી સાથે હોય છે અને તમારી જ્યારે ગેરહાજરી હોય ત્યારે તમારા વિરોધમાં હોય છે. નંબર 2, ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. નંબર 3, જે લોકોને તમારા દર્દની કિંમત જ નથી એ લોકોની સામે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. નંબર 4, એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમારી કિંમત નથી હોતી. નંબર 5, તમે એ બારી જ બંધ કરી દો જ્યાંથી તમને દર્દ મળે છે, પછી તે નજારો ભલે કેટલોય પણ સુંદર કેમ ના હોય. નંબર 6, જે તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એમની સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી. નંબર 7, 24 કલાકનો સમય બધા લોકો પાસે સરખો હોય છે. કોઈ લોકો તેમાં સારા કામ કરી લે છે અને કેટલાક લોકો મારું તારું કહીને એને બરબાદ કરી દે છે. નંબર 8, જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે કોઈના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. નંબર 9, લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો, કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે. મિત્રો, હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે. આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ લોકો જ આપણી
કદર નથી કરતા, જે પ્રયાસ કરવાનું નથી જાણતા, તેમને દરેક સમસ્યા મોટી લાગે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતા બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માગે છે. કેટલી અજીબ વાત છે ને! ભરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે. જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં. જે પચતું નથી તેને ખાવું નહીં. અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય ને તેને ક્યારેય મનાવવા નહીં. જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનો, અને જે મુશ્કેલીમાં સાથ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો, કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારે ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. સૌથી પહેલા તો એ વાતોને સમજીએ કે
લોકોને દર્દ કેમ થાય છે? બે પ્રકારના લોકોનું મન વારંવાર યાદ કરે છે. એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય. જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ આપણી જિંદગીમાં લોકો હોય છે તેમની કિંમત એ આ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે. યાદ રાખજો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે. બાકી કોઈ પણ વ્યક્તિ ક્યારે શું કરે, ક્યારે તમને છોડીને જતા રહે એ તમને ખબર નથી પડવાની. તમે વિચાર કરો કે ખુદ તમારું મન, ખુદ તમારું દિલ પણ જો તમારું કહેવું નથી માનતું તો બીજાનું મન તમારું કેવી રીતે માની શકે? જ્યારે તમે બધા જ સંબંધો ભૂલાવીને કોઈ એક સંબંધની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતો, ત્યારે દિલ તૂટી જાય છે. અને જેનાથી સૌથી વધારે પ્રેમ હોય છે એનાથી જ નફરત થવા લાગે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? અને વધારે પડતી આવી ઉમ્મીદ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી પરેશાનીઓનું કારણ બને છે. યાદ રાખો કે આપણને દગો આપણી વધારે પડતી બીજા લોકોથી રાખેલી ઉમ્મીદોથી મળતો હોય છે. કારણ કે જ્યારે એ ઉમ્મીદો પૂરી નથી થતી ત્યારે અવશ્ય આપણને દગો જ મળતો હોય છે. જો મિત્રો યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદો યાદ કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું તમે છોડી દો. કારણ કે કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ હંમેશા વિચારતા રહો. મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ તો દરેકના જીવનમાં, દરેકની ફેમિલીમાં છે. એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો. જે માણસ તમારા
શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું જ વધારે સારું હોય છે. મિત્રો, ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની હંમેશા કદર કરજો. લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ પણ એ જ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે સત્ય આજ નહીં તો કાલે જરૂર બહાર આવે છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી, એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું. એટલા માટે શાંત રહો, દરેક સમસ્યાનું સમાધાન મળી જ જશે. જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેની કાલ પણ બદલાઈ જશે, અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે એવું જ થતું રહેશે. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો ત્યારે મજા આવશે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું. દરેક માણસને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. કોઈને એટલું પણ મહત્વ ના આપવું કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે. માણસની અસલિયત તો સમય જ બતાવતો હોય છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે.
એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.